શ્રી વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા સહપાઠી તાલીમાર્થી મિત્રો, આજે મારો અભિવ્યક્તિનો વિષય છે સિદ્ધિ કોમ્યુનિટી. સિદ્ધિ કોમ્યુનિટી, સિદ્ધિ જનજાતિ, જ્યાં બે ફોટો પ્રથમ આપેલા છે. ઇન્ટ્રોડક્શનમાં મૂળ વતન એટલે કે સિદ્ધિ કોમ્યુનિટીનો મતલબ સિદ્ધિ લોકોનો જે મૂળ વતન છે તે મૂળ વતન એ આફ્રિકાના છે. અને તેના આપણે શરીરની વાત કરીએ તો શરીરમાં ડાર્ક સ્કિન એટલે કે ડાર્ક સ્કિન અને વાંકડિયા વાળ મતલબ કે વાંકડિયા એટલે કર્લી હેર અને મજબૂત શરીરનો બાંધો સામાન્ય રીતે તે તેમના શારીરિક ઓળખાણ છે. ત્યાર પછી તેનો ઇતિહાસ જોઈએ તો તે જે સિદ્ધિ જે મૂળ છે તે આફ્રિકાના છે, પરંતુ એ આફ્રિકામાં જ્યારે ગુલામીનો દોર હતો ત્યારે પોર્ટુગીઝો દ્વારા તેમને ગુલામ બનાવી અને ભારતમાં લાવવામાં આવ્યો હતો. અને ત્યાર પછી બે કથાઓ પ્રચલિત છે કે એક પોર્ટુગીઝો વાળી છે અને બીજી કંઈ કથા આમ છે કે જે જૂનાગઢનો જે રાજા હતા તો તે સિદ્ધિને તેમના શારીરિક બાંધોને એવો હતો, મતલબ તે માટે તે પોતાના સૈન્યમાં મતલબ કે રક્ષક માટે તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ તો તે આજનો વિસ્તાર મતલબ કે હમણાં આપણે જોઈએ તો મુખ્યત્વે સિદ્ધિ લોકો છે તે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, ત્યાર પછી કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં મુખ્યત્વે જોવા મળે છે. ગુજરાતમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે ગીર સોમનાથ છે જિલ્લો, તેમાં તાલારા બાજુ વિસ્તારમાં એ મુખ્યત્વે જોવા મળે છે. તાલા ગીર અને જાંબુર વિસ્તારમાં તે મુખ્ય રીતે રહે છે. તેમના આપણે સામાજિક જીવનની વાત કરીએ તો તેને હબસી, સિદ્ધિ તથા બાદશાહ અને જમાદાર અને દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઇન્ડિયામાં રહેતા જે સિદ્ધિ સમુદાયના લોકો છે તે મુખ્યત્વે આફ્રિકામાં જે બંટુ જે સમુદાય છે તેમના વંશજો કહેવામાં આવે છે. મતલબ કે જે આફ્રિકાના બંટુ સમુદાયના હતા તેમનામાંથી જ અમુક જણાને અહીં ભારતમાં લાવવામાં આવ્યા હતા. તેથી તેને બંટુ સમુદાયના સીધા વંશજો કહે છે. અને ધર્મની વાત કરીએ તો મુખ્યત્વે જે સિદ્ધિ લોકો છે તે મુખ્યત્વે મુસ્લિમ જ છે, પરંતુ આફ્રિકા અને આપણે કર્ણાટક તે બાજુ જોઈએ તો કેટલાક હિન્દુ અને કેટલાક ખ્રિસ્તી ધર્મ પણ અપનાવેલો છે. બટ આપણે જોઈએ કે ગીર બાજુ ગયો છે તો તેમને ખ્યાલ હશે કે જે આજે પણ ત્યાંના લોકો છે તે ખોરાક બનાવવા માટે લાકડાનો ઉપયોગ અને જે ગાયનો જે છાણ હોય છે જે આપણે હોળી વખતે જે આપણે બનાવી છે અને જે પ્રગટાવી છે તે જ રીતે તેને રાંધણ ગેસ તરીકે પણ તેનો આજે પણ ઉપયોગ કરે છે. ત્યારબાદ સિદ્ધિ જે સમુદાય છે તેમાં જે એક મુખ્ય હોય છે, મતલબ કે ગામે એક મુખ્ય હોય છે, તે પટેલ કહેવામાં આવે છે. અને તે પટેલની જે નિમણૂક છે તે સામાન્ય રીતે તે વંશજના તે સમુદાયના લોકો જ કરતા હોય છે. મતલબ કે તે ગામમાં લોકો જે રહેતા હોય છે તે જ એકને પટેલ તરીકે લે છે. ત્યારબાદ આપણે ગુજરાતમાં તેનો ઇતિહાસ કે ફાળો જોઈએ તો ઈસવીસન 1572 ને 73 જે સિદ્ધિ સૈયદની જાળી છે તે બનાવવામાં આવેલી હતી, જે સુલતાન અહેમદ શાહ ત્રીજા દ્વારા બનાવવામાં આવેલી છે. પરંતુ તે એક હબસી બશીર છે, સિદ્ધિ બશીર છે જેના દ્વારા બનાવવામાં આવેલી છે. અને આ મસ્જિદ એવી છે કે એવું કહેવાય છે કે મસ્જિદની દિવાલોમાં જ એક મતલબ 4 જાળીઓ લાગેલી છે. અને આ જે જાળીઓ છે તે એક જ પથ્થરમાંથી, ચારે જાળીઓ અલગ મતલબ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ તો એક ઝુલતા મિનારો છે, તે પણ સુલતાન અહેમદ શાહ ત્રીજા દ્વારા બનાવવામાં આવેલો છે. અને તેની વિશિષ્ટતા એ છે કે એવું કહેવાય છે કે જો તેને એક મિનારાને મતલબ કે અવાજ કરવામાં આવે તો બીજા મિનારામાં પણ અવાજ સંભળાય છે, મતલબ કે તે પણ ધ્રુજારી અનુભવે છે. અહીં બે ફોટો આપેલા છે. ત્યારબાદ નૃત્યની જોઈએ આપણે તો નૃત્યમાં છે જે આપણે જોઈએ તો નૃત્ય મુખ્યત્વે બે છે,
પરંતુ જે બંને નૃત્ય છે તેની સામાન્ય રીતે જે શરૂઆત છે તે શંખ, જે સફેદ કલરનો શંખ બધાને જોયો છે, તેનાથી તેના નૃત્યની શરૂઆત કરવામાં આવે છે. અને તેમાં આપણે જોઈએ વાજિંત્રો હોય છે તે મુખ્યત્વે એક મશીરા હોય છે. મશીરા મતલબ કે એક નારિયેળનો એક સેલ હોય અને તેમાં આપણે ઓલું જોઈએ કે સફેદ કોડીઓ નાખી અને તેના ઉપર લીલા કલરનું કપડું બાંધી અને તેને વગાડવામાં આવે છે. તે છે. ત્યાર પછી નાના નાના ઢોલકો હોય છે અને એક મોટું ઢોલક હોય છે, જેનો સમાવેશ વાજિંત્રોમાં કરવામાં આવે છે. અહીં નૃત્યને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સૌપ્રથમ છે એક છે કે આફ્રિકાનો લોક નૃત્ય અને બીજું છે સીધીની જે ધમાલ હોય છે તે. હવે તે બંનેમાં શું તફાવત છે તે આપણે જોઈએ. સૌપ્રથમ છે તો આફ્રિકન લોક નૃત્ય, તો જેમાં જે છે કે ઓછા કપડાં પહેરવામાં, મતલબ કે શરીરના નીચેના ભાગમાં જ કપડાં પહેરવામાં આવે છે તથા નીચે મોરના જે પાંખો હોય છે તે લગાવવામાં આવે છે તથા માથા ઉપર પણ મોરના પાંખો લગાવવામાં આવે છે. તે તેનો પોશાક છે. અને જ્યારે આપણે સીધી ધમાલમાં જોઈએ તો તેમાં એવો કોઈક વિશેષ પ્રકારનો કોઈક કોસ્ટ્યુમ કે એવું કંઈ રહેલું નથી. આફ્રિકન લોક નૃત્ય છે તે મુખ્યત્વે સીધી પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. અને જ્યારે આપણે ધમાલને જોઈએ તો ધમાલ છે કે મતલબ કે સ્ત્રીઓ દ્વારા અને પુરુષ દ્વારા બંને દ્વારા કરવામાં આવે છે. જે આફ્રિકન લોક નૃત્ય છે તે એવું કહેવાય છે કે જ્યારે પહેલા આપણે જોઈએ કે જ્યારે શિકાર કરવા જતો હતો ત્યારે તેની ખુશીમાં અથવા શિકાર કરીને આવતો તેની ખુશીમાં જે મનાવવામાં આવે છે તો તે આફ્રિકન લોક નૃત્ય છે. અને સીધી ધમાલ છે તો તે છે કે પોતાના ધર્મગુરુ નહીં પરંતુ આધ્યાત્મિક નેતાઓ, મતલબ કે સીધીઓમાં જોઈએ તો તેમના પીરો, તેમની યાદમાં જે કરવામાં આવે છે તેને સીધી ધમાલ કહેવામાં આવે છે. અને સીધી ધમાલમાં મુખ્યત્વે બાવાગોર અને માય મિશ્રા છે તેમનીને યાદ કરી અને જે ધમાલ કરવામાં આવે છે તેમને યાદ કરીને ધમાલ કરવામાં આવે છે. આફ્રિકન લોક નૃત્ય છે તેમાં તેની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં એક નારિયેળ હોય છે અને નારિયેળને તે હવામાં ઉછાળી અને પોતાના માથા દ્વારા જે ફોડે છે તે તેની વિશિષ્ટતા છે. અને તમે વિડીયોમાં પણ જોયો હશે કે મોઢામાં કેમિકલ અને પેટ્રોલ નાખી અને જે આંખ કાઢતા હોય છે તે પણ આ નૃત્યની એક વિશિષ્ટતા છે. આ ઉપરાંત સીધી ધમાલમાં જોઈએ તો સીધી ધમાલમાં આવું કાંઈ મતલબ કે કરતબ કરવામાં આવતા નથી, પરંતુ તેમાં એક ગીત ગાવામાં આવે છે જે ગીતને જીકરી કહેવામાં આવે છે. અને લાસ્ટમાં જોઈએ આપણે સીધી લોક નૃત્ય છે તેમાં મોઢા દ્વારા પૈસા, આપણે સર્કસમાં જોયું હશે કે જ્યારે કરતબ કરતા હોય છે ત્યારે બે હાથ જમીન પર રાખી અને મોઢા દ્વારા જે પૈસા લે છે તો તે આ લોક નૃત્યની વિશિષ્ટતા છે. જ્યારે ધમાલમાં આપણે જોઈએ તો ધમાલમાં એવા કોઈ કરતબ કરવામાં આવતા જ નથી, પરંતુ તેના બે પ્રકારો છે કે એક જે જીકરી હોય છે તે બેઠા ગાવામાં આવે તો તેમાં જીકરીનું વધુ મહત્વ હોય છે. અને જ્યારે ઊભા જીકરી મતલબ કે ધમાલ કરવામાં આવે તો તેમાં જે નૃત્ય છે તો તે તેની વિશિષ્ટતા છે. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જે એક સાઈડ મતલબ કે ઉપરની સાઈડ આપેલું છે તે આફ્રિકન લોક નૃત્ય છે અને બીજી બાજુ બેઠી ધમાલનું ચિત્ર છે. હવે કરંટમાં જોઈએ આપણે સીધી સમુદાય ક્યાં છે તો કરંટમાં આપણે જોઈએ તો સીધી સમુદાયના લોકો હમણાં જોઈએ તો આપણે મતલબ કે આપણને એમ થાય કે તે એટલા વર્ષોથી અહીં રહે છે, મતલબ કે ભારતમાં, તો તેમને કુદરતની અસર કાં નથી થઈ કે તેમનામાં કાં ફેરફાર નથી આવ્યો. તેનું એક મુખ્ય કારણ છે કે તે સામાન્ય રીતે પોતાની જ મતલબ કે નાતમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. મતલબ એવું પણ નથી કે ખાલી સીધીમાં નાત કરી, બીજામાં પણ મતલબ કે બીજામાં પણ હાથ છે, પણ મુખ્યત્વે તે સીધીમાં જ કરે છે. એટલે વિજ્ઞાનવાળાને ખબર હશે કે જે ડીએનએ છે તે મુખ્યત્વે બે જાતિઓના એટલે વધુ સુધી બદલા નહીં, એટલે હજુ પણ તે મૂળ દેખવાનું કારણ આ જ છે. સૌપ્રથમ
સૌપ્રથમ જે ફોટો આપેલો છે તે છે શાહીન દરજાદાનો, જે હાલમાં જ 2023માં એશિયન ચેમ્પિયનશિપ જે જુડો છે તેમાં એશિયા લેવલનો જે પ્રતિનિધિત્વ કર્યું હતું હાલમાં જ, અને 2023માં તેને સિલ્વર રેન્ક પ્રાપ્ત થયો હતો. તે પણ ભારતને એશિયા લેવલ સુધી લઈ ગયા છે. અને તેની બાજુમાં આપેલો છે જે છે હીરાબેન લોબીનો ફોટો છે. હીરાબેન લોબી, જેને હાલમાં 2023માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, અને તેમને સિદ્ધિઓની શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને આફ્રિકન, મુખ્યત્વે ગીર સોમનાથ સાઈડ મતલબ રહેતા સિદ્ધિ લોકો છે, તો તેમના બાળકોના એજ્યુકેશન તથા મહિલાઓના પગભર થવામાં અને યુવાનોને રોજગારી આપવામાં મદદ કરી છે, અને હજુ પણ કરે છે. હમણાં જ થોડાક દિવસ પહેલા જ મતલબ તેના છોકરાથી પણ મારી વાત થઈ હતી, અને તે મતલબ કે સારું કામ કરી રહ્યા છે, અને તેમને 2023માં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. હવે આપણે જોઈએ તો સિદ્ધિ સમુદાયના લોકો જે આજ પણ કેટલા વર્ષોથી ભારતમાં તો વસે જ છે, પરંતુ હજુ પણ તેમને જે મતલબ કે એવું કહી શકાય કે ભેદભાવ કે મતલબ કે હજુ પણ જોવા મળે છે કે કેટલા લોકો છે કે તેમને ભારતીય માનતા જ નથી. તો આપણને મતલબ કે બીજા લોકોને પણ આપણે તેમની સમજ આપવી જોઈએ, અને હવે તો તે ભારતીય જ છે તે પણ બધાને સમજવું જ જોઈએ, કારણ કે તે પણ એક ભારતીય નાગરિક જ છે. મારી આજની અભિવ્યક્તિનો શૈક્ષણિક ફલિતાંશ એ છે કે આપણે પણ ભારતમાં વસતા એવા વિવિધ જનજાતિના લોકોને અને આપણા આવનાર વિદ્યાર્થીઓને માહિતી આપવી જોઈએ, અને તેમને માહિતગાર કરવા જોઈએ. અને આ જ કારણ છે કે તેથી આજે આપણે ગુજરાતના જામપુરને ઇન્ડિયાનો મિની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.